હિન્દુસ્તાનની ધરતીની માથે એવો પણ એક સુરવીર રાજા થઈ ગયો જેનું સિદ્ધાર્થ સોલંકી જેનું નામ આ દેશની અંદર ભલામણા ટંકા વાગ્યા, સનાતન ધર્મની માટે ટંકા વાગ્યા. કહેવાય કે એવા દરબારગઢની અંદર કહેવાય કે કચેરી ભરી છે અને કોઈ અબડા માણા કોઈ બાઈ માણા આવી એ રાજાની કચેરીમાં એટલું કે છે મારો દીકરો કાયલો ગાયું સારવા ગયો છે, હજી ઘરે આવ્યો નથી. અને તેવા કેવા આવે કે સિદ્ધાર્થ સોલંકી ઘોડે પલાણ માંડી અને વગડાની અંદર જાય છે, જંગલની અંદર જાય છે અને ઉગ્રા નામના રાક્ષસમાં ભેટો થાય છે. કારણ કે માણસને હેરાન કરતો હોય છે, બધાને હેરાન કરતો હોય, સાધુ સંતને માંડી બધાને. અને રાક્ષસ સાથે ભેટો થઈ જાય સિદ્ધાર્થ સોલંકીનો અને કહેવાય ધીંગાનું થાય છે બે વચ્ચે. અને ભલા માણા કહેવાય કે સિદ્ધાર્થ સોલંકી ભેટમાંથી કટાર કાઢે છે અને રાક્ષસની છાતી ઉપર મારવા જાય છે ને ત્યારે રાક્ષસીના પગમાં પડી જાય છે કે રહેવા દેજો દરબાર, રહેવા દો સિદ્ધાર્થ સોલંકી અને માણસો ને. તેથી ભલામણા સોલંકીનો દીકરો સિદ્ધાર્થ સોલંકી એટલું કહે છે કે કોઈ આપડા જો મને પૈયા લાગે એની ઉપર ઘા ન કરાય, ભલામણા રાક્ષસને જાતા કરી દે ને એવા અમારા સોલંકી છે.